શું તકલીફ થઈ હતી તમને? આ બાઇક વાળો એક પાડીને જતો રહ્યો હતો. તો અત્યારે કામ કરવા જવામાં તમારે કોઈ નહીં, આ તો મારા એક ઉપર જ. હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો થોડા કામમાંથી ફ્રી થયા છે, તો હવે આજે ફરી પાછા આપણે સંકેશ્વરથી બાજુનું ગામ છે પંચાસર, તો ત્યાંથી અમને સમાચાર મળ્યા છે કે ત્યાં અહીંયા એક એવો પરિવાર છે કે જેને ખરેખર તમારી જરૂર છે. તો અત્યારે આપણે એ જગ્યા પર જવું છે અને એ પરિવારની મુલાકાત કરવી છે. અને એ પરિવારમાં કોઈ વ્યક્તિ કમાવી શકે એવું નથી, મતલબ એમના એક્સિડન્ટ પછી એ ઘર પાંગરું બની ગયું છે. તો આપણે એ જગ્યા પર જઈ આપણે એમની પરિસ્થિતિ જાણીએ અને પછી આપણાથી બનતી મદદ કરીએ. અને હા મિત્રો, હું તમને પણ જણાવવા માગીશ કે જો તમારી આજુબાજુ પણ કોઈ આવો પરિવાર હોય, અને મિત્રો કેવો પરિવાર કે જેને ચોક્કસ જરૂર હોય, જેના ઘરમાં કોઈ કમાઈ શકે એવું વ્યક્તિ ના હોય અને ખરેખર એ પરિવાર પાંગરો બની ચૂક્યો અને એ પરિવારને આપણે ઊભો કરવાનો છે. એટલે તો આવો કોઈ પરિવાર હોય તો અમને જાણ કરજો, આપણે આપણાથી બનતી મદદ કરશું. તો ચાલો મિત્રો, અત્યારે એ પરિવારની મુલાકાત કરીએ અને આપણાથી બનતી મદદ કરીએ. તો ચાલો મિત્રો, અત્યારે આપણે પંચાસર ગામ ખાતે આવી ગયા છે અને અત્યારે આપણે એ પરિવારની મુલાકાત કરવાની છે. લઈ લો. જય માતાજી. જય માતા. શું નામ તમારું? અમરસિંહભાઈ, ગામનું નામ? પંચાસર. પંચાસર. બરાબર બરાબર. શું તકલીફ થઈ હતી તમને? આ બાઇક વાળો એક પાડીને જતો રહ્યો હતો. બરાબર બરાબર. ક્યાંથી આવતા હતા? આ શેમમાંથી હા હા. એટલે આવતા હતા ને બાઇક વાળાએ પાડી દીધા? પાડી દીધો. બરાબર બરાબર. તો શું પછી શું તકલીફ થઈ તમને અત્યારે? એ આ વાગ્યું હતું અહીં. હા હા. એટલે ઓપરેશન કરાયું છે કે શું તકલીફ? ના, ઓપરેશન નથી કરાયું, પણ આમ એનો સોલ થઈ ગયો ને ઓલું કર્યું હતું એટલે પછી કેટલા સમયથી થયું આ બધું? આ 12 મહિના થઈ ગયા. 12 મહિના થયા. બરાબર બરાબર. તો અત્યારે કામ કરવા જવામાં તમારે કોઈ નહીં, આ તો મારા એક ઉપર જ. ડોક્ટરે કામ કરવાની ના પાડી, બરાબર ને? તો કેટલા સમય સુધી હજુ ડોક્ટરે કીધું આ તમને? હા, હવે તો કે 8-10 મહિના થયા? હા, 10 મહિના થયા એમ ને? બરાબર બરાબર. કોણ પરિવારમાં તમારે કોણ કોણ છે? આ ઘરના બરાબર. સંતાનમાં? અને એક છોકરો બરાબર. અને 2 છોડ્યું. બરાબર. 2 દીકરીઓ ને 1 દીકરો. હા, એટલે જવાબદારી બધી આખી તમારી ઉપર છે. મારા ઉપર જ. 12 મહિનાથી આ પગની જ તકલીફ થઈ. આપણને કહેવાય કે જે આપણે મહેનત કરવામાં ખાસ પગની જરૂર પડે, આપણે હાથે ઈ પગ જ તમારી તકલીફ થઈ. એટલે હાલ તમારા ઘરમાં બહુ તકલીફ છે. એટલે અત્યારે અમને પંચાસરના ભાઈ ભવાનભાઈ, આ બધા મિત્રો એમને બધા જાણ કરી કે આવો પરિવાર છે પંચાસરમાં, તમે આવો. મિત્રો, અમે આવી ગયા છે પંચાસર ગામે અમરસિંહભાઈના ઘરે, જેઓ મારી સાથે જ અત્યારે બેઠા છે. જુઓ, એમના પગે તકલીફ છે ઘણો ને 8 મહિનાથી એમના પગે તકલીફ છે. ઘરમાં પરિવારમાં 2 દીકરીઓ ને 1 દીકરો છે. હવે ઘરના જેવો મોભી જ છે. હવે કહેવાય છે ને કે પગ જ જે આપણું મેન કામ કરવામાં મહત્ત્વના ભાગ ભજવે છે. હવે તેઓને ડૉક્ટરે ના પાડી છે કે પગ તમારા સરખાના ત્યાં કંઈ કામ બંધ છે. એટલે ઘણો છેલ્લા 10 મહિનાથી એમને કામ કરવા મજૂરી બંધ જ છે. હવે મજૂરીવાળો પરિવાર છે. હવે પગ આવી તકલીફ છે તો મજૂરી કરવા ક્યાં જાય? તો અમને સમાચાર મળ્યા અને ગામ લોકો પણ આવે છે એમની મદદે. આ સર્કલ ભવાનભાઈ છે, આ બધા મિત્રો છે, એમનું સર્કલ આખું મદદે આવ્યું હતું અને અમને જાણ કરી. અમને આનંદ થયો. અમને જાણ કરી તમને આનંદ થયો કે અમને આવો સેવાનો લાભ મળ્યો. અમે પંચાસર ગામે આવ્યા, અમારા દ્વારા બનતી કરિયાણા કીટ અમે લાવ્યા છે અને હજુ પણ એમની તમતા જરૂર પડે ત્યારે અમે ઊભા જ છીએ. પણ તમે પણ આવો પંચાસર અને આ પરિવારની મુલાકાત લો અને તમે પણ તમારાથી બનતી સેવા કરો. તો અત્યારે મિત્રો આપણે જોયું એ પ્રમાણે અમરસિંહભાઈ જેઓ પોતાના ઘરના ગુજરાન ચલાવવા માટે પોતે જાત મજૂરી કરી, ખેતી કામ કરી પોતાના ઘર અને પોતાના બાળકોનું ગુજરાન ચલાવતા હતા. તો અત્યારે મિત્રો અમરસિંહભાઈને અકસ્માતના કારણે 12 મહિનાથી કંઈ જ કામ કરી શકતા નથી. એટલે પોતાનો પરિવાર થોડો કપરા સમયમાં આવી ગયો છે. તો અત્યારે આપણે અમરસિંહભાઈને મળીને આપણાથી બનતી એક હૂંફરૂપી મદદ કરી છે મિત્રો.
કે કોઈ પણ માણસને મિત્રો કેટલી મદદ કરવી એ મહત્વનું નથી, પરંતુ તમે એને એક હૂંફ આપો, એક હિંમત આપો તો એને બહુ જ ઉપયોગી બને છે. અને ચાલો મિત્રો, અને મિત્રો ખાસ વાત એ હું તમને પણ જણાવવા માગું છું કે જો આપણે પણ વાહન લઈને જતા હોય તો થોડું ધ્યાનથી ચલાવવું, કારણ કે આપણી ભૂલના કારણે કોઈનો પરિવાર અને પોતાની જિંદગી થોડો સમય પાછી પડી જતી હોય છે. તો મિત્રો બસ આટલું જ આજ માટે. અને હું તમને પણ વિનંતી કરું છું કે તમારી આજુબાજુ પણ કોઈ આવો પરિવાર હોય જે અત્યારે કપરા સમયમાં ગુજારતો હોય તો એ પરિવારને અમને જાણ કરો અને આપણાથી બનતી એમને મદદ કરશું. અને મળીએ નવા વિડીયો સાથે. જય ઠાકોરજી.